બોલો સદગુરુ દેવ રામ બાબાની જય. मन कौन मन मन का रूप कौन है मन कहानी वास वसावे कोणे करी मन ની ઉત્પત્તિ અને મન નો લય કહા થઈ આવે. અરે જેલી અય કોણ કરે છે સંકલ્પ વિકલ્પ માયાના ભંડમાં કોણ ફસાવે દાસ વેલા કરતા ભોગતા બની સ્વર્ગ નરકમાં ભટકાવે. તોય મન સંકલ્પ પવન સ્વરૂપ છે મન વિષયમાં વાસ વસાવે સત્વ ગુણે કરી મનની ઉત્પત્તિ મન પવન માહી લઈ ઠાવે. મનની ગતિ તને લોકની માહીને મન માયાના ભંડમાં ફસાવે દાસ વેલા કરતા ભોગતા મન સ્વર્ગે નરકે મન જ ભટકાવે. તોય કોણ પવન ના નામ મને રૂપ મન જો પવન હોય તો પવન કોણ છે? પવન જો પ્રાણ હોય તો પ્રાણ કોણ છે? પ્રાણ જો જીવ હોય તો જીવ કોણ છે? જીવ જો શિવ હોય તો શિવ કોણ છે? શિવ જો શબ્દ હોય તો શબ્દ કોણ છે? શબ્દ જો હંસ હોય તો એ હંસ કોણ છે? હંસ જો હંસો છે ઈ સોહમ છે અને સોહમ છે એ નાદ છે. નાદ છે એ નિરંજન છે અને નિરંજન છે એ પ્રકાશ રૂપ છે. અને અલગ જે છે લખ્યામાં નથી આવતો ઈ જુદો છે સૌથી. હા અને ઈ અવ્યક્ત છે. અવ્યક્ત સત્ય છે. બીજી બધી વ્યક્ત થઈ ગયું. સત્યની રચના છે આ બધી. હા અવ્યક્ત ઈ હતો વ્યક્ત છો ત્યારે જગત એવું નામ ધારણ કર્યું પણ એ જગત એ ઘાટ ને નામ ને રૂપ થી પીડ્યું. બ્રહ્મ નામ સ્વરૂપ જ છે એ બધું. જેમ 10મા અધ્યાયમાં લખ્યું છે કે ભાઈ વૃક્ષોમાં પીપળો હું છું, હા દેવોમાં ઇન્દ્ર હું છું, વિશ્વમાં કામદેવ હું છું. મેં જગત ઉત્પન્ન કર્યું છે. મારી મહદ બ્રહ્મ માયા યોનિમાં બીજ સ્થાપનાર હું જ છું અને એથી જગતનો બાપ છું. અને ફલાણામાં હું જ છું. અરે સૂર્યચંદ્રમાં સૂર્યચંદ્ર હું છું પ્રકાશ્યું. હા ગુરુ તેરો પાર ન પાયો રે પૃથ્વીના માલિક તમે તારો તો તમે તરીએ. હા એ કે પ્રથમ ધણીતે આ ધરતી બનાવી અને પછી એને થંભવજાની ઠેરાવી. પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ. પછી હાથ સાગર જે જળના ભર્યા. હા એટલે બધું નીર ચાલી લાવ્યા. હા કાંઈ હતું નહીં, અવ્યક્ત વસ્તુ હતી ને. હા પૃથ્વીના માલિક તમે તારો તો અમે કરીએ. પછી કે ભાઈ સાંધો ને સૂરજ બે દીપક બનાયા. 3 લોકમાં કરે ઉજિયારા ખોટકાય જ નહીં કોઈ દી. યુગો ઉજ્યા ગયા. આવા દીપક તો કોણ બનાવી શકે? હા પૃથ્વીના માલિક તમે રે તારો તો. બીજ વિનાનો પેલો બાગ બનાવ્યો. હા અને 18 ભાર વનસ્પતિ બનાવી. ભૂસર પૃથ્વી પર હાલે એવા જીવો બનાવ્યા પણ જળમાં જીવે એવા જલસર બનાવ્યા. અરે આકાશમાં રહે એવા નભસર બનાવ્યા. છતાંય ઈ બધામાં છે છતાંય ન્યારો છે. ન્યારો એટલે નોખો નહીં એમ. ઈ છે કે ભાઈ આ ઘાટ છે હોનું નથી પણ એથી ન્યારું એટલે જુદું નથી. ખુદા નૂર નહીં હે. એક મુસલમાનને પૂછ્યું કે ખુદા નૂર હે તો ખુદા નૂર નહીં હે પણ નૂર થી ખુદા જુદાય નહીં હે. પ્રાણ છે ને પ્રાણી મંત્ર નથી પણ મંત્ર પ્રાણથી જુદોય નથી. આ જીભને જપવા જેવો નથી. નામરૂપ જ નથી. નાશ નિર્ગુણ કોઈ જપે જગત છે. નાશ નિર્ગુણ ને કોઈ જપે જગત છે રચના વિના રટાવે. કે ઈ જેનું નામ નથી રૂપ નથી એને જપવો કેમ? નિર્ગુણ ને સગુણ હોય તો એના મા બાપ હોય, એનું નામ હોય, ઠામ હોય, એની નગરી હોય, બીજું ત્રીજું હોય, એનું જીવન જન્મ તિથિ હોય, શ્રદ્ધામ જવાની તિથિ હોય. આ તો નિર્ગુણ છે. એની શરૂઆત જ કેમ કરવી? તો કે ખેંચ કપાન પ્રાણ ઘર લાવે ને સૂર્ય ચંદ્રની એકતા થાવે પછી નાભી કમલ મેં કુંડલીની જગાવે ને બંક નાળથી સડી જાવે. પછી ત્રિકુટી મેલ મેં નિરંજન રાયા નૃતા સુરતાય નૃત્ય રસાયા હંસ સોહમ કા જાપ જપાયા માનસરોવર કા મોતી સનાવે. પછી ગુરુગમ કેરી કુશી લગાવે 10મા દ્વારની ખિડકી ખુલાવે ભમર ગુફા મેં પ્રાણ થંભાવે ને અનહદનાદ બજાવે. પછી હંસ ઉલટાવી સોહમ ઘર દાવે સસદલ કમલ અમે સેજ બિછાવે દાસ વિલમ હે રામ પ્રતાપે એવા આવાગમન મીટાવે.
આ બધા કેડે આપણે જાતા હોય સુરત, આપણે મહુવાથી સુરત સુધી આવીએ તો વસાડે વાયા છે આવે ન ઉતરવું હોય તો એમ આ બધા મુક્તિના માર્ગે જતા બધા આડા આવે છે. કારણ કે ધ્યાન કરો, ધ્યાનમાં તો લક્ષ્ય લગાવવાનું છે. એક લક્ષ્ય હું બ્રહ્મ છું એવું લક્ષ્ય લાગી જવું જોઈએ, એને ધ્યાન કહેવાય. એમાં કોઈ સંકલ્પ વિકલ્પ હોતા નથી ધ્યાનમાં, સંકલ્પ વિકલ્પ હોતા જ નથી. જો સંકલ્પ વિકલ્પ હોય એ ધ્યાન જ નથી. કલ્પના છે, કલ્પનામાં ઈચ્છા છે, ઈચ્છામાં માયા છે, એમાં બધું આખું હાલડું થઈ જાય. એક હાકલ નાની મોટી ભલે પણ એક મકોડો પકડાઈ ગયો એટલે આખી હાકલ ઢળડાઈ આવું છે. એટલે આ મન છે, મન એ પવન નિરાકાર છે, પવન જેવું. પવન કોણ છે? કોણ પવન કા નામ મને રૂપ પવન કહાની જોવા વસાવે. કોણે કરી છે પવન ની ઉત્પત્તિ અને પવન નો લય કહા થઈ જાવે. જેથી નાભી નોતી ત્યારે ક્યાં હતા પવન અને પવન નાભીમાં કોણ પધરાવે. એ દાસ વેલા આખા વિશ્વમાં વ્યાપક એ પવન પુરુષ કહા થીર થઈ જાવે. તો એ પવન ના નામ અને રૂપ એ પ્રાણ છે અને પ્રાણ નાભીમાં વાસ વસાવે. આકાશ ટકી થઈ પવનની ઉત્પત્તિ ને પવન આકાશમાં હાથ લઈ ઠાવે. નાભી નોટી તેથી પવન પ્રાણમાં પ્રાણ નાભીમાં વસન પધરાવે. દાઢ વેલામાં આખા વિશ્વમાં વ્યાપક પવન પ્રાણમાં હિ સમાવે. તો એ કોણ છે પ્રાણ? એ નામ અને રૂપ અને પ્રાણ પુરુષ કહા વાસ વસાવે. કોણે કરી છે એ પ્રાણની ઉત્પત્તિ પ્રાણ પુરુષ કહા લઈ ધાવે. જેથી શ્વાસા નહોતા ત્યારે ક્યાં હતા પ્રાણ ને શ્વાસામાં પ્રાણને કોણ પધરાવે. દાસ વેલા શ્વાસ ઉશ્વાસમાં કોણ બેવું મળી જગ જીવન કાવે. તો એ પ્રાણનું નામ અને રૂપ એ જીવ છે પ્રાણ પરામાં એ વાસ વસાવે. જીવ થકી થઈ પ્રાણની ઉત્પત્તિ પ્રાણનો લય પણ જીવમાં ઠાવે. ઈ શ્વાસા નોચા તારે પ્રાણ વસનમાં વસન જો પ્રાણમાં શ્વાસા ચલાવે. દાસ વેલા શિવ શક્તિ મળી બેવું એ શ્વાસુ શ્વાસે આખું જગત જીવાડે. તો એ કોણ છે જીવ? એનું રૂપ કોણ છે જીવ? હાલી વાત વસાવે ને કોણે કરી આ જીવની ઉત્પત્તિ જીવનો લઈ કહા થઈ જાવે. જેથી પ્રાણ નહોતા ત્યારે ક્યાં હતા જીવને કોના સંગે જીવ બંધન પાવે. દાસ વેલા જીવ અંશ છે કોનો કોને સંગે જીવ મુક્તિને પાવે. તો એ અલ્પજ્ઞને પામર જીવનું રૂપ છે. જીવ અવિદ્યામાં વાસ વસાવે. શિવ થકી થઈ જીવની ઉત્પત્તિ જીવનો લય શિવમાં હિ ઠાવે. અરે એ અવિદ્યા નહોતી ત્યારે જીવ હતા શિવમાં અવિદ્યા સંગે જીવ બંધન પાવે. દાદ વેલા જીવ અંશ અવિનાશીનો અવિદ્યા છૂટે તો જીવ મુક્ત કહાવે. તો એ કોણ છે શિવ? શિવનું રૂપ કોણ છે શિવ? કહાની વાત વસાવે ને કોને કરી શિવની ઉત્પત્તિ શિવનો લઈ કહા થઈ જાવે. અરે જેથી શબ્દ નહોતા ત્યારે ક્યાં હતા શિવ ને શબ્દમાં શિવ કહાની તરાવે. દાસ વેલા શિવ કેમ સ્વતંત્ર છે? શબ્દ છૂટે શિવ કહા સમાવે. તો એ શિવ સર્વજ્ઞ ને શબ્દ સ્વરૂપ છે. શિવનો વાસ સ્વરમાં કહાવે. શબ્દ કરી શિવની ઉત્પત્તિ અને શિવનો લય શબ્દમાં ઠાવે. અરે જેથી શબ્દ નહોતા ત્યારે શિવ હતા હંસમાં હંસ શિવ હંસ ગતિમાં સ્વતંત્ર કહાવે. દાસ વેલા જ્યારે શબ્દ છૂટે ત્યારે શિવ સદા શબ્દમાં હિ સમાવે. તો છે કોણ ઈ શબ્દ યાનું રૂપ કોણ છે? શબ્દ કહાર ઈ વાસ વસાવે. કોણે કરી સત શબ્દની ઉત્પત્તિ શબ્દનો લઈ કહા થઈ જાવે. અરે જેથી પરા નહોતી ત્યારે ક્યાં હતા શબ્દ ને પરામાં શબ્દને કોણ પધરાવે. દાસ વેલા ઈંડા પિંગલા નાડીમાં નર નારીના રૂપને કોણ બનાવે. તો એ શબ્દ પરામાં ઈ હંસ સ્વરૂપ છે. શબ્દ સ્વર ધ્વનિમાં વાસ વસાવે અને એ હંસ કરે છે શબ્દની ઉત્પત્તિ શબ્દનો લય હંસમાં ઠાવે. જેથી પરા નહોતી ત્યારે શબ્દ હંસમાં
ઈ શબ્દ ઈંડા પિંગલાને સલાવે, દાસવેલા સૂર્ય ચંદ્રની સાક્ષીએ, બીજના નરને નારી બનાવે. તો ઈ કોણ છે? હંસ છે તન સ્વરૂપ અને હંસ કહાર જીવાસ વસાવે ને કોણે કરી હંસની ઉત્પત્તિ અને હંસનો લય કહા થઈ જાવે. જેથી કોણ છે શીપ, કોણ સ્વાતિ નક્ષત્ર છે, કોણ મોતીનો સારો હંસ ખાવે. દાસ વેલા જ્યારે હૃદય નોટ્યા ત્યારે હંસ વાસ કહા રહીને વસાવે. હંસ છે તન આદમ સ્વરૂપ છે, હંસ હૃદયમાં ઈ વાસ વસાવે. ઓહમ થકી થઈ હંસની ઉત્પત્તિ, હંસ ઓહમ માહી લઈ ધાવે. સુરતા શીપમાં બને મોટી શ્વાસા, ગુરુ કૃપા સ્વાતિ નક્ષત્ર કહાવે. દાસ વેલા એ જ્યારે હૃદય નોટા ત્યારે હંસ ઓહમ માહી જઈ સમાવે. તો એ ઓહમ કોણ ને એનું રૂપ કોણ છે? ઓહમ કહા રહી વાસ વસાવે ને કોણે કરી છે ઓહમની ઉત્પત્તિ, ઓહમનો લય કહા થઈ જાવે. સુરતા શીપમાં બને મોટી શ્વાસા અને ક્યાં ત્રણ ગુણ ત્રણ દેવ રહાવે. દાસ વેલા જ્યારે હૃદય નોટ્યા ત્યારે ઓહમ ક્યાં રહી વાસ વસાવે. ઓહમનું રૂપ ઈશ્વર ધ્વનિમાં અને ઓહમ રણુકાર મેં વાસ વસાવે. સોહમ થકી થઈ ઓહમની ઉત્પત્તિ ને ઓહમ સોહમ માહી લઈ ધાવે. ઓહમમાં આખું વિશ્વ હમાયું, ઓહમ વિશ્વ વિરાટ કહાવે. દાસ વેલા સ્વર ધ્વનિ વિના ઓહમ સોહમ માં સમાવે. કોણ સોહમ? સોહમનું રૂપ કોણ? સોહમ કહાની જો વાસ વસાવે. કોણે કરી આ સોહમની ઉત્પત્તિ, સોહમનો લય કહા થઈ જાવે. કોણ કરે ગગને ગર્જનાંગ અને વાજિંત્ર વિના નવ નાદ બજાવે. દાસ વેલા ગગન નોટા ત્યારે સોહમ પુરુષ કહા વાસ વસાવે. તો એ સોહમ રૂપ રણુકાર સ્વરૂપ હશે, ગગન મંડળમાં વાસ વસાવે અને નાદ બ્રહ્મથી થઈ સોહમની ઉત્પત્તિ અને સોહમ નાદ બ્રહ્મમાં લઈ જાવે. સોહમ સત સનાતન બ્રહ્મ છે, ત્રિગુણી માયાથી પાર રહાવે. દાસ વેલા ગગન મંડળ નોટા ત્યારે સોહમ નાદ બ્રહ્મમાં જઈ સમાવે. તો એ નાદ બ્રહ્મ કોણ રૂપ એનું કોણ અને નાદ બ્રહ્મ કહા એ વાસ વસાવે. કોણે કરી આ નાદ બ્રહ્મની ઉત્પત્તિ, નાદ બ્રહ્મનો લય કહા ઈ ઠાવે. શૂન્ય મંડળે વાગે શંખ નગારા મૃદંગ ઝાલરી બંસી બજાવે. દાસ વેલા શૂન્ય મંડળ નોટા ત્યારે નાદ બ્રહ્મ કહા વાસ વસાવે. તો એ નાદ બ્રહ્મ ગેબી ગ્રજના અનહદ શૂન્ય મંડળમાં વાસ વસાવે. અનહદથી નાદ બ્રહ્મની ઉત્પત્તિ, નાદ બ્રહ્મ અનહદમાં હિ સમાવે. અરે વાજિંત્ર વિના શૂન્ય મંડળમાં હિ અનહદ ધૂન બ્રહ્મનાદ સુનાવે. દાસ વેલા શૂન્ય મંડળ નોટા ત્યારે નાદ નિરંજનમાં હિ સમાવે. તો ઈ સોહમ અનહદ રૂપ નાદ નિરંજન ત્રવેણી તખ્ય વાસ વસાવે. અને કોણે કરી નિરંજનની ઉત્પત્તિ, નામ નિરંજન કહા લઈ ઠાવે. અરે કોણે કરી આધ શક્તિને ઉત્પન્ન, કોના વસને શક્તિ શ્રેષ્ઠી રસાવે. દાસ વેલા તખ્ત ત્રવેણી નોટા તેડી નાથ નિરંજન ક્યાં વાસ વસાવે. તો અનહદ નાદથી છે જ્યોતિષ નિરંજન ત્રવેણી તખ્ય નિરંજન રાવે. અને મહાકાળે કરી નિરંજનની ઉત્પત્તિ, નિરંજન મહાકાળમાં લઈ ઠાવે. નિરંજનને આદ શક્તિ ઉત્પન્ન કરી મૂળ વસને શક્તિ સૃષ્ટિ રસાવે. દાસ વેલા નોટા ત્રવેણી તખત તેડી નિરંજન મહાકાળમાં હિ સમાવે. તો એ કોણ મહાકાળ એનું રૂપ કોણ છે? કાળ પુરુષ કહા વાસ વસાવે. કોણે કરી મહાકાળની ઉત્પત્તિ, કાળ પુરુષ કહા લઈ ઠાવે. અરે ત્રણ લોકના દેહ ધારીઓના કાળ પુરુષ આહાર કહાવે. તો એ દાસ વેલા થૂલ દેહ નોટા ત્યારે કાળ પુરુષ ક્યાં જઈને વાસ વસાવે. તો એ કાળ સ્વરૂપ અવ્યક્ત રૂપ હશે, કાળ નામ રૂપ નાશ કહાવે. અલખ ધણીએ કરી કાળની ઉત્પત્તિ, કાળ અલખમાં હિ લઈ ઠાવે. એને નામ ને રૂપ કે રેખ નહીં, એનો વેદ ને વાણી પાર નો પાવે. દાસ વેલા સારે વેદથી ન્યારો એ સૂક્ષ્મ વેદમાં અલખ રહાવે. તો એ કોણ અલખ નામ અને રૂપ, અલખ ધણી કહા વાસ વસાવે. કોણે કરી અલખની ઉત્પત્તિ, અલખ ધણી કહા લઈ ધાવે.
પગ વિના ચાલે, વાણી વિના બોલે ને નૈન વિના આખું વિશ્વ નિહાળે. દાસ વેલા અધર તખત નોટા, તારે અલખ ઢળી કહા વાસ વસાવે. તો અલખ ધણીનું જે રૂપ અરૂપ છે અને અધરચક છે, ગુરુ અલખ રહાવે. અવ્યક્ત ટકી થઈ અલખની ઉત્પત્તિ, અલખ અવ્યક્તમાં હી લઈ ઠાવે. મૂળ વસને ચાલે ને સત્શબ્દે બોલે, નૃત્ય સુરતે આખું વિશ્વ નિહાળે. દાસ વેલા અધર તખત નોટા, તારે અલખ અવ્યક્તમાં હી રહાવે. તોય કોણ અવ્યક્ત બ્રહ્મ તણુ રૂપ, અવ્યક્ત બ્રહ્મ કહા વાસ વસાવે. કોણે કરી અવ્યક્તની ઉત્પત્તિ, અવ્યક્ત કહો તણો લઈ કહા ઠાવે. કોણ આખા વિશ્વમાં હી છે વ્યાપક, વિશ્વ આખું જઈને કહા સમાવે. દાસ વેલા કોણ શક્તિ અલૌકિક, એક પલકમાં આખું ખલક રસાવે. તો એ અવ્યક્ત અરૂપ છે અવિનાશી, ઠાવર જંગમમાં એ વાસ વસાવે. અવિનાશીથી થઈ અવ્યક્તની ઉત્પત્તિ, અવ્યક્ત અવિનાશી મેં જઈ સમાવે. અવ્યક્ત બ્રહ્મે કરી વિશ્વની ઉત્પત્તિ અને અવ્યક્તમાં હી આખું વિશ્વ સમાવે. દાસ વેલા એની શક્તિ અનંતા, આંખ પલકમાં આખો ખલક રસાવે. અરે અવિનાશી કા નામ અને રૂપ કોણ છે, અવિનાશી વાસ કહા વસાવે. કોણે કરી અવિનાશીની ઉત્પત્તિ, અવિનાશી કહા રહીને લઈ ઠાવે. કોણ નામ અવિનાશી તણા ધપી પાપી, અધર્મીનો ઉદ્ધાર ઠાવે. દાસ વેલા અવિનાશી અવિગત, અનામ અરૂપ અસંગ કહાવે. તો અવિનાશી કા રૂપ અરૂપ ગહંડ છે જડ ચેતનમાં સદરૂપ રહાવે. સત્ય થકી થઈ અવિનાશીની ઉત્પત્તિ, છેવટે સત્યમાં હી લઈ ઠાવે. સત નામ જપે અવિનાશી તેના જેવી પાપી ધર્મીનો ઉદ્ધાર ઠાવે. દાસ વેલા નામ નામી અનેક છે, પણ સત નામ ને ટોલે કોઈ નહીં આવે. બોલો સતગુરુ રામજી બાબા વી જય. સતની જ રચના છે બધી. આ ભાગ એક પૂરો બોલો. હા, બંધ કરજો ને. હા, એ બંધ કરજો એટલે બીજો ભાગ શરૂ થઈ જાય.